સાવરકુંડલામાં જેસર રોડ પર આવેલા સોસાયટીઓમાં ગટરના પાણી ઉભરાવાની સમસ્યા। સાવરકુંડલામાં ભૂગર્ભ ગટરના ઉભરાતા પાણીના કારણે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જેસર રોડ પર આવેલ સોસાયટીઓમાં ગટરના ઉભરાવાથી સમસ્યા ઊભી થઈ રહી છે। મધુવન સોસાયટી, સરદાર પટેલ સોસાયટી, ગીતાંજલિ સોસાયટી સહિત આસપાસની સોસાયટીના પાણીના કારણે ગટરો ઉભરાવાની સમસ્યા સર્જાઈ છે। રસ્તા ઉપર વહેતા ગંદા પાણીના કારણે લોકો પરેશાન થઈ ગયા છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ઘરોમાં મોઢે રૂમાલ બાંધીને રહેવું પડે છે। ઘરે મહેમાનો આવે ત્યારે પણ શરમ આવે છે। પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખની સોસાયટીમાં જ ગટરોના પાણી ઉભરાવાની સમસ્યા ઊભી થઈ છે। પાણીની લાઈનોમાં ગટરોના પાણી ભળ્યા, મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે। છેલ્લા 5 વર્ષથી સમસ્યા હોવા છતાં પાલિકા તંત્રના આંખ આડા કાન કરી રહી છે। અનેક વખત પાલિકામાં રજૂઆત છતાં કોઈ કામગીરી ન કરવામાં આવતા ગંદકીના કારણે ચોમાસામાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સતત સતાવી રહ્યો છે। આ ગટરનો પ્રશ્ન આમ તો અહીંયા છેલ્લા ઘણો ટાઈમથી છે, પણ અત્યારે છેલ્લા લગભગ 15-20 દિવસ ઉપરથી આ ગટરના પાણી લગભગ 1 કિલોમીટર જેટલા વિસ્તારમાં મધુવન સોસાયટી, પટેલ સોસાયટી, મંગલમ સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણીના નદી વહેણની જેમ વહી રહ્યા છે। અને ગટરની કુંડીમાંથી તો ફુવારાઓ, જાણે શહેરના સર્કલ ઉપર સુશોભનના ફુવારાઓ એવી રીતે ફુવારાઓ થઈ રહ્યા છે। આ ગટરના પાણીના શહેરના ઠેર વિસ્તારોમાં ભરાવાના કારણે ઘેરે ઘેરે રોગચાળો ફાટી નીકળ્યો છે। ઘેરે ઘેરે તાવ, શરદી, ઉધરસ જેવી બીમારીઓ પણ થઈ રહી છે। હું અતુલભાઈ જાની, નિવૃત્ત ફોજી, અહીંયા પાછળ જ મધુવન સોસાયટીમાં રહું છું છેલ્લા 3 વર્ષથી। આ વિસ્તારમાં ગટરની સમસ્યા છેલ્લા લગભગ 2 થી 3 વર્ષથી એટલી ભયંકર છે કે લોકોને આવવું જવું ખૂબ ગંભીર પરિસ્થિતિ સર્જાય છે। મહેમાનો ઘરે આવે તો મહેમાનોને તો શરમગતિ મહેસૂસ થાય છે, અને જેના ઘરે મહેમાનો આવે છે એમને પણ શરમગતિ મહેસૂસ થાય છે, એવી હાલત છે। અને દુઃખની ઘટના અને વાત જે કંઈ કહો એ છે કે આ જ વિસ્તારમાં નગરપાલિકાના પ્રમુખ આ જ વિસ્તારમાં રહેતા હોય, એ અવારનવાર અહીંથી નીકળતા હોય છે। એમને અનેકવાર રજૂઆતો કરેલી છે, છતાં પણ આ સમસ્યાનું કોઈ સમાધાન આવેલ નથી। અમારે આ જેસર રોડ ઉપર સરદાર પટેલ સોસાયટી, મધુવન સોસાયટી, ગીતાંજલિ સોસાયટી તથા પાછળના વિસ્તારમાંથી બધી સોસાયટીના પાણી ભરાઈને બધી શેરીઓમાં નીકળે છે। રોજની પરિસ્થિતિ આ છે, લગભગ 20 થી 25 દિવસ, એવું 4 થી 5 વર્ષથી આ પ્રશ્ન છે। રોજ પાણી નીકળે છે, એ પાણી આખી નદી જેવું થઈ વહી આખી મંગલમ સોસાયટીમાં જાય છે। આ સોસાયટીમાં અત્યારે હાલના નવનિયુક્ત પ્રમુખ રહી છે, આ વોર્ડ એનો છે, એમાંથી પાણી નીકળીને અત્યારે હાલના નવનિયુક્ત ઉપપ્રમુખ ની સોસાયટીમાં એના વોર્ડમાં પાણી જાય છે। અને અહીંયા ધારાસભ્ય, આપણે અત્યારે ચાલુ ધારાસભ્ય પણ અહીંયા 1.5 વર્ષ રહી ગયા છે, પણ આ પ્રશ્નનું કોઈ નિરાકરણ કરતા નથી।